માસ્કા ગામે માંડવી તાલુકાના ભાજપ મંત્રી કીર્તિ ગોરે બિલ ઉઘરાવવા આવનાર પીજીવીસીએલ કર્મચારીઓને ખખડાવ્યા હતા। પીજીવીસીએલના કર્મચારીની 7 ટીમો બિલ ઉઘરાવવા આવી હતી, જેની સામે ભાજપના મંત્રીએ કહ્યું કે બિલો ઉઘરાવવા 7 ટીમ આવી શકે છે, પરંતુ સમસ્યા નિવારવા માટે એક પણ ટીમ આવી શકતી નથી। તેમણે પીજીવીસીએલના કર્મચારીઓને કહ્યું કે અમે અનેકવાર 24 કલાકથી 48 કલાક સુધી લાઇટ વગર રહીએ છીએ, ત્યારે એક પણ કર્મચારી આવતા નથી। ભાજપ આગેવાનોએ પીજીવીસીએલ કર્મચારીને કહ્યું, ઉચ્ચ અધિકારીઓને કહેજો ગ્રામ્ય લેવલે તમારી કામગીરી ઝીરો છે। હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર, કાં તો ફોલ્ટ ન મળ્યો। તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે। આમાં શું છે, અમે અલગ અલગ જગ્યાથી આવ્યા છે, અમે મુદ્રાથી આવ્યા છે, બીજી ટીમો દહીસરાથી, સમજી ગયો સર, અલગ જગ્યાથી। તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને, તમે મારો મહેમાન થઈને આવ્યા છો, પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે। મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું। આ તમારી સાહેબ આ લોકોને કહેજો, માર ખાશે ક્યાં, કઈ રીત